વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4માં ગણિત વિષયની સ્વાધ્યાય પોથીના દાખલા શીખવાના છે। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા જે વિડીયો હોય એ તમને સરળતાથી મળી રહે। તો આજે આપણે સ્વાધ્યાય પોથીના ગણિતમાં ધોરણ 4માં પાઠ 2 લાંબુ અને ટૂંકું એ પ્રકરણના દાખલા શીખીશું। તો ચાલો શીખીએ। પહેલું, નીચેના બોક્સમાં 8 બિંદુઓ આપેલા છે। આ બિંદુઓ વચ્ચેના અંતર માપીને નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો અહીં વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન છે, સૌ પ્રથમ A થી B, B થી C, C થી D, D થી E, E થી F, F થી G અને G થી H બિંદુઓ જોડો। તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો બિંદુઓને જોડવાના છે। તો ચાલો જોડીએ, બરાબર। સૌથી પહેલાં આપણે A થી B જોડીશું। તો ચલો જોડીએ। તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે, A થી B, બરાબર। એના પછી છે B થી C, તો B થી C, ચાલો। એના પછી C થી D, તો C થી D, પછી D થી E, પછી E થી F, પછી F થી G અને G થી H। તો આ રીતે તમારે બિંદુઓને જોડવાના છે। જોડવા માટે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે। હવે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા A થી B સુધીનું અંતર કેટલા સેમી છે એ માપવાનું છે। હવે માપવા માટે તમારે ફૂટપટ્ટીનો અહીંયા ઉપયોગ કરવો પડશે। માપી અને તમારે અહીંયા જવાબ લખવાનો છે। તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો A થી B સુધીનું અંતર માપીએ। તો અહીંયા હું ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશ। તો અહીંયા ફૂટપટ્ટીને આપણે A થી B ઉપર રાખવાની છે, બંને બિંદુઓ ઉપર, અને અહીંયા ચેક કરવાનું છે કે A થી B સુધીનું અંતર કેટલું છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આને શૂન્ય ઉપર અહીંયા રાખતો B બિંદુ એ 7 ઉપર છે, બરાબર। માટે A થી B સુધીનું જે અંતર છે વિદ્યાર્થી મિત્રો એ 7 સેમી થાય। કેટલું થાય? 7 સેમી થાય। તો એ રીતે તમારે બધા અંતર છે એ માપવાના છે અને અહીંયા લખવાના છે। તો અહીંયા લખીશું 7 સેમી, બરાબર। પછી એ જ રીતે તમારે C થી D સુધીનું અંતર કેટલા સેમી છે એ માપવાનું છે। તો અહીંયા આપણે જોઈએ કે C થી D સુધીનું અંતર તમારે એ રીતે માપવાનું છે અને એ લખવાનું છે એ 4 સેમી છે, બરાબર। તો અહીંયા આપણે જવાબમાં લખીશું 4 સેમી। એના પછી E થી F સુધીનું અંતર કેટલા સેમી છે? તો E થી F સુધીનું અંતર આપણે જોઈએ તો એ 3 સેમી છે, બરાબર। તો અહીંયા આપણે લખી દઈએ E થી F છે એ 3 સેમી છે। એના પછી F થી H, તો F થી H નું અંતર તમારે માપવાનું છે। તો એ પણ ફૂટપટ્ટીની મદદથી આપણે માપીશું। તો એ 2 સેમી છે, બરાબર। તો અહીંયા આપણે લખી દઈશું 2 સેમી। એના પછી G થી H સુધીનું અંતર કેટલા સેમી છે? તો એ આપણે માપીશું। તો G થી H સુધીનું અંતર વિદ્યાર્થી મિત્રો 1 સેમી છે, બરાબર। ફૂટપટ્ટી મૂકીને આપણે માપીશું તો એ 1 સેમી થાય। હવે આપણે અહીંયા જવાબ આપવાનો છે કે તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધુ છે। તો અહીં આપણે જોઈશું તો A અને B, A અને B બે જે બિંદુઓ છે એના વચ્ચેનું અંતર સૌથી વધુ છે। આપણે અહીંયા જોઈએ તો A થી B બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધુ છે 7 સેમી, બરાબર। તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી ઓછું છે?
તો આપણે જાણીએ છીએ કે જી અને એચ જે બિંદુઓ છે એના વચ્ચેનું અંતર ઓછું છે, એ 1 સેમી છે. 9મો પ્રશ્ન છે, એક બાળક એ બિંદુથી શરૂ કરી તમે દોરેલા રસ્તા પર ચાલીને એચ બિંદુ સુધી પહોંચે છે તો તેણે કેટલું અંતર કાપ્યું છે? તો અહીંયા કુલ અંતર એથી શરૂ કરી અને છેક એ બાળક એચ સુધી પહોંચે છે તો એને કાપેલું કુલ અંતર કેટલું હશે? તો તમારે વિદ્યાર્થી મિત્રો આ જે તમામ અંતર છે એ બધાના સરવાળો કરશો એટલે તમને જવાબ મળશે, બરાબર? એ 25 સેમી છે. અહીંયા આ જે અંતર છે ડીથી એ પણ તમારે માપપટ્ટીથી માપી અને તમામનો સરવાળો કરવાનો એટલે જવાબ મળે 25 સેમી. 10મો પ્રશ્ન છે, બિંદુ એથી સીધું જ બિંદુ એચ પર પહોંચીએ તો કેટલા સેમી અંતર થાય તે માપીને લખો. તો વિદ્યાર્થી મિત્રો બિંદુ એથી સીધા બિંદુ એચ પર પહોંચવું હોય તો મતલબ સીધા એટલે સીધો રસ્તો અહીંયા આપણે શોધવાનો છે. એથી તે બિંદુ એચ પર સીધું અંતર, તો તમારે કેટલું અંતર કાપવું પડે અથવા કેટલું અંતર થાય? તો અહીંયા આપણે ફૂટપટ્ટીની મદદથી માપીશું તો એ 12 સેમી થશે, બરાબર? તો આ રીતે તમારે કરવાનું છે. અને એના પછી બીજો પ્રશ્ન છે, માગ્યા મુજબ કરો. તો એમાં પહેલું, નીચે એક પેન્સિલનું ચિત્ર આપેલું છે, તેના કરતાં લાંબી પેન્સિલ દોરો. તો અહીંયા પેન્સિલનું ચિત્ર આપેલું છે, આપણે એના કરતાં લાંબી પેન્સિલ દોરીએ. ચાલો, બરાબર? એના કરતાં લાંબી દોરવાની છે અને તમારે દોરવા માટે હંમેશા ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો, પેન્સિલનો ઉપયોગ કરો. તો એના કરતાં લાંબી દોરવાની હતી એટલે આપણે એનાથી થોડી લાંબી પેન્સિલ દોરીએ. તો આ રીતે એના કરતાં લાંબી પેન્સિલ આપણે દોરવાની છે, બરાબર? ચલો, એના પછી નીચે આપેલ લાકડી કરતાં ટૂંકી લાકડી દોરો. તો આપણે એનાથી ટૂંકી લાકડી દોરીએ તો કોઈ પણ માપની ટૂંકી લાકડી તમે દોરી શકો છો, બરાબર? એનાથી ટૂંકી લાકડી. નીચે આપેલ માપપટ્ટી કરતાં લાંબી માપપટ્ટી દોરો. તો એનાથી લાંબી દોરવાની છે તો આપણે અહીંથી અહીં સુધીની માપપટ્ટી દોરી દઈએ. હવે તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો માપપટ્ટી દોરવા માટે, બરાબર? અહીંયા તમારે જે કાપાના માપ છે એ લખી દેવાના છે, બરાબર? આગળ પણ તમે દોરી શકો છો લાંબી. તો આ રીતે તમારે એનાથી લાંબી માપપટ્ટી દોરવાની છે. પછી ચોથું છે, નીચે આપેલ મોબાઈલ ફોન કરતાં 1 સેમી લાંબો મોબાઈલ ફોન દોરો. હવે અહીંયા તમને 1 સેમી લાંબો કીધો છે તો તમારે આનાથી 1 સેમી લાંબો જ દોરવાનો છે. તો અહીંયા આપણે જોઈએ તો એક્ઝેક્ટ માપ લઈને આપણે દોરવો પડશે, બરાબર? એનાથી 1 સેમી લાંબો ફોન આપવો જોઈએ. આ ડિસ્પ્લે થઈ મોબાઈલની, પછી આ સ્વિચો, બરાબર? તો આ રીતે તમારે એનાથી 1 સેમી લાંબો માપ લઈ અને મોબાઈલ દોરવાનો છે. હવે પાંચમું, નીચે આપેલ વોટર બેગ કરતાં 2 સેમી નાની વોટર બેગ દોરો. હવે આનાથી વિદ્યાર્થી મિત્રો 2 સેમી એટલે 1 સેમી લગભગ આટલું થાય ને બીજું સેમી લગભગ આટલું થાય. તો એનાથી 2 સેમી નાની, તો અહીંયાથી જ આપણે દોરીએ ને તો થઈ જશે, બરાબર? એનાથી નાની વોટર બેગ દોરો. તો અહીંયા આપણે આ ઢાંકણું થઈ જશે અને આ દોરી, બરાબર? તો આ રીતે એનાથી 2 સેમી નાની વોટર બેગ દોરવાની છે. ચલો, એના પછી તમારા વર્ગના 5 વિદ્યાર્થીઓની ઊંચાઈ માપીને કોષ્ટકમાં લખો અને પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવા ખાલી હું ઉદાહરણ તરીકે નામ લઉં તો મગન, વિશાલ, છગન, મિતેશ
અને વસંત. તો અહીંયા ઊંચાઈ સેમીમાં, તો એની આશરે આપણે ઊંચાઈ લખીએ. તમારે માપીને તમારા વર્ગના 5 વિદ્યાર્થીઓની ઊંચાઈ લખવાની છે. અહીંયા આપણે આશરે ઊંચાઈ લખીએ તો તમારા ધોરણના બાળક ભણતું હોય ચોથાનું, તો એની ઊંચાઈ આપણે લખીએ આશરે 107 સેમી, 109 સેમી. ચલો પછી છગનની ઊંચાઈ 115 સેમી, મિતેશની ઊંચાઈ 107 સેમી અને વસંતની ઊંચાઈ 101 સેમી. તો અહીંયા આપણે, તમે બધા ધોરણ 4માં ભણો છો એ રીતે આપણે ઊંચાઈ લખી. હવે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન 1, કોની ઊંચાઈ સૌથી વધુ છે? તો અહીંયા જોઈએ તો છગનની ઊંચાઈ સૌથી વધુ છે. કેટલા સેમી? તો 115 સેમી. હવે કોની ઊંચાઈ સૌથી ઓછી છે? તો અહીંયા આપણે જોઈએ તો વસંતની ઊંચાઈ સૌથી ઓછી છે, 101 સેમી. એના પછી કોની ઊંચાઈ એક સરખી છે? તો અહીંયા જોઈએ આપણે તો 107 સેમી, 107 સેમી, એટલે કે મગન અને મિતેશ. મગન અને મિતેશની ઊંચાઈ એક સરખી છે. ચલો એના પછી ચોથો જે પ્રશ્ન છે એ આપણે જોઈએ. તો અહીંયા તરણેતરના મેળામાં થતી ઊંટની દોડ સ્પર્ધાનું ચિત્ર આપેલ છે અને 400 મીટરની આ દોડ સ્પર્ધાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા દોડ સ્પર્ધા આપેલી છે. આ પ્રસ્થાન સ્થાન છે અને અહીંયા સમાપ્ત, એટલે કે અહીંયા પહોંચવાનું છે. ઊંટ દોડ માટે નીકળી ગયા છે. તો એમાં એ ઊંટ છે એ આગળ છે, બી ઊંટ એના પછી છે અને સી ઊંટ છેલ્લે છે. બરાબર, આપણે ચિત્ર મુજબ જોયું. ઉપર માપ લખેલા છે, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, કયું ઊંટ સૌથી પહેલાં દોડ પૂરી કરશે? તો જે સૌથી આગળ હોય એ સૌથી પહેલું પૂરું કરે. તો અહીંયા આપણે લખીશું કે એ ઊંટ. બરાબર, કયું ઊંટ? તો એ ઊંટ. ચલો એના પછી બીજો પ્રશ્ન જોઈએ તો કયું ઊંટ સૌથી છેલ્લે દોડ પૂરી કરશે? તો જે છેલ્લે છે એ ઊંટ સી. બરાબર, એટલે કે સી ઊંટ. પછી ત્રીજો, ઊંટ એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે? તો અહીંયા આપણે જોવાનું છે કે ઊંટ એ અને બી વચ્ચેનું અંતર. તો એ ઊંટ અહીંયા છે અને બી ઊંટ અહીંયા છે, એટલે કે એ ઊંટ 350 મીટર ઉપર છે અને બી ઊંટ છે 200 મીટર ઉપર છે. તો બંને વચ્ચેનું અંતર વિદ્યાર્થી મિત્રો 350માંથી 200 બાદ કરીશું તો 150 મીટર થાય. બરાબર, 150 મીટર, બંને વચ્ચેનું અંતર 150 મીટર થાય. હવે ચોથો પ્રશ્ન, ઊંટ સિંહને દોડ પૂરી કરવા હજી કેટલું અંતર કાપવાનું બાકી છે? તો જે ઊંટ સી છે એ 150 મીટર ઉપર છે. બરાબર, એને દોડ પૂરી કરવી હોય તો 400 મીટર સુધી આવવું જોઈએ. તો કેટલું અંતર કાપવાનું બાકી રહ્યું? તો 400માંથી 150 બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો, એટલે 250 મીટર થશે. બરાબર, એના પછી પાંચમું, ઊંટ સી એ બીથી કેટલા મીટર પાછળ છે? તો અહીંયા આપણે જોઈએ, આ ઊંટ સી અહીંયા આપેલું છે, પછી ઊંટ બી અહીંયા છે, એટલે કે ઊંટ બી 200 મીટર ઉપર છે અને ઊંટ સી 150 મીટર ઉપર છે. તો અહીંયા આપણે 200માંથી 150 બાદ કરીશું તો તમને મળશે 50. તો ઊંટ સી એ બી કરતાં 50 મીટર પાછળ છે. તો અહીંયા જવાબ આવશે 50 મીટર. બરાબર, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પ્રશ્ન 5 જોઈએ. કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ જંકશનથી ઉપડી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચે છે. અમદાવાદથી ઉપડ્યા પછી આ ટ્રેન કયા કયા સ્ટેશને ઊભી રહે છે તેનું અમદાવાદથી અંતર દર્શાવેલ છે. કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા જે અંતર આપેલા છે એ અમદાવાદથી આપેલા છે, કિલોમીટરમાં આપેલા છે. તો નીચેના આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે, વડોદરા અને સુરત વચ્ચેનું અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો વડોદરા અહીંયા છે 4 નંબર ઉપર અને સુરત 6 નંબર ઉપર છે. તો વડોદરાનું અમદાવાદથી અંતર 98 કિલોમીટર અને સુરતનું અંતર અમદાવાદથી 228 કિલોમીટર. તો આપણે 228માંથી 98 કિલોમીટર બાદ કરીએ. બરાબર, તો અહીંયા વચ્ચે 8માંથી 8 જશે તો 0, અહીંયા 10 લઈશું, 12 થશે, 12 9 જશે તો 3 ને અહીંયા 1.
તો અહીંયા આપણને જવાબ મળશે 130 કિલોમીટર, બરાબર. બંને વચ્ચેનું અંતર 130 કિમી. હવે ભરૂચ અને વાપી વચ્ચેનું અંતર કેટલું? તો ભરૂચ છે વિદ્યાર્થી મિત્રો 5 નંબર ઉપર અને વાપી છે 8 નંબર ઉપર. તો વાપીનું અંતર અમદાવાદથી 323 કિલોમીટર અને ભરૂચનું અંતર છે 169 કિલોમીટર. તો આપણે 323 વાપી એમાંથી 169 ભરૂચનું અંતર અમદાવાદથી એ બાદ કરીશું. 3માંથી 9 નહીં જાય તો આપણે દસકો લઈશું, બરાબર. અને અહીંયા થશે 13. તો 13માંથી 9 જશે તો 4. અહીંયા 1માંથી 6 નહીં જાય, દસકો લઈએ તો અહીંયા 11 થશે. 11માં 6 જશે તો 5 ને 6 11 એટલે 5 અને અહીંયા 1. તો 154 કિમી અંતર થશે, બરાબર. એના પછીનો પ્રશ્ન છે, જો ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચી હોય તો મુંબઈ સેન્ટ્રલ પહોંચવા હજી કેટલું અંતર કાપવાનું બાકી રહે? તો ટ્રેન વલસાડ સ્ટેશને, વલસાડ 7 નંબર ઉપર છે, તેનું અમદાવાદથી અંતર 297 કિલોમીટર છે, બરાબર. તો એને મુંબઈ પહોંચવા, મુંબઈ સેન્ટ્રલ પહોંચવા કેટલું અંતર કાપવાનું બાકી રહે? તો 491, બરાબર. અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલનું અંતર 491. તો આપણે 491માંથી 297 બાદ કરી દઈશું. ચલો કરીએ. 491 એમાંથી 297 બાદ કરીશું તો અહીંયા નહીં જાય, 1માંથી 7 તો માટે દસકો લઈશું તો 11, બરાબર. 11માં 7 જશે તો 4. 8માંથી 9 નહીં જાય તો આપણે વળી દસકો લઈશું તો અહીંયા 3, અહીંયા 18, બરાબર. 18માંથી 9 જશે તો 9 ને 9 18 માટે 9 વચ્ચે અહીંયા 1 તો 194 કિમી થાય. હવે આગળનો પ્રશ્ન છે, નડિયાદથી બોરીવલી પહોંચવા કેટલું અંતર કાપવું પડે? તો નડિયાદ 45 કિમી છે અમદાવાદથી અને ત્યાંથી બોરીવલી 462. તો વિદ્યાર્થી મિત્રો 462માંથી 45 બાદ કરવા પડે. 462માંથી જો આપણે 45 બાદ કરીએ તો અહીંયા 5 વચ્ચે 12, 12માંથી 5 જશે તો 7, 5માંથી 4 જશે તો 1 અને 4, 417 કિમી અંતર કાપવું પડે. પછી 5મું, અમદાવાદથી આણંદનું અંતર વધારે છે કે વડોદરાથી સુરતનું અંતર? તમે જો અહીંયા પ્રશ્ન પૂછ્યો કે અમદાવાદથી આણંદનું અંતર, તો અમદાવાદ અહીંયા 0 કહેવાય અને અમદાવાદથી આણંદ, તો અમદાવાદનું ત્યાં 0 છે અને આણંદ 64, એટલે કે અમદાવાદથી આણંદનું અંતર 64 જ થાય. આપણે જાણીએ છીએ કે અમદાવાદથી આણંદનું અંતર 64 થાય. અને વડોદરાથી સુરત એ આપણે અગાઉ શોધ્યું છે પ્રશ્ન 1માં, તો વડોદરાથી સુરતનું અંતર 130 કિમી થશે, બરાબર. તો કોનું અંતર વધારે થશે? તો વડોદરાથી સુરતનું અંતર વધારે થશે, કેમ કે અમદાવાદથી આણંદનું અંતર 64 કિમી છે, તો વડોદરાથી સુરત. કેટલું? તો અગાઉ આપણે શોધ્યું એમ 130 કિમી. ચલો આગળના પ્રશ્નોના જવાબ શોધીએ. 6, નીચેની ખાલી જગ્યા પૂરો. અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે. પહેલી છે 100 સેમી બરાબર કેટલા મીટર? વિદ્યાર્થી મિત્રો તો 100 સેમી એટલે 1 મીટર થાય. અને 3 મીટર બરાબર કેટલા સેમી? તો અગાઉ આપણે જોયું એમ 1 મીટર બરાબર 100 સેમી છે અહીંયા, તો 3 મીટર બરાબર 300 સેમી થાય. હવે અહીંયા 18 મીટર આપેલા છે, એના સેમી કરવા હોય તો 1 મીટરના 100 સેમી, તો 18 મીટરના 18 ગુણ્યા 100 એટલે 1800 સેમી થાય. ચોથું, 1000 મીટર બરાબર કેટલા કિમી? તો વિદ્યાર્થી મિત્રો 1 કિમી એટલે 1000 મીટર થાય, માટે 1000 મીટર એટલે 1 કિમી થાય. 5મું, 9 કિમી બરાબર ખાલી જગ્યા મીટર, તો 9 કિમી એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 9000 મીટર થાય, કેમ કે 1 કિમી એટલે 1000 મીટર, તો 9 કિમી એટલે 9000 મીટર થાય. આગળનો પ્રશ્ન છે 7મો, ચંદ્રિકા પાસે મ્યુઝિયમની 137 ટિકિટો છે. એક ટિકિટથી 8 વ્યક્તિ મ્યુઝિયમમાં પ્રવેશી શકે છે, તો આ ટિકિટો વડે કુલ કેટલી વ્યક્તિઓ મ્યુઝિયમમાં પ્રવેશી શકશે? તો અહીંયા આપણે જોઈએ તો મ્યુઝિયમની કુલ 137
ટિકિટો છે. એક ટિકિટ વડે 8 વ્યક્તિ પ્રવેશી શકે. બરોબર. માટે 137 ટિકિટો વડે પ્રવેશી શકતા વ્યક્તિઓ બરાબર અહીંયા આપણે લખીશું 137 ગુણ્યા 8. બરાબર. તો અહીંયા આપણે એનો ગુણાકાર કરીશું. તો 7 × 8 = 56 છગડો વિદ્યાય 5. બરાબર. 8 × 3 = 24, 24 ને 5 = 29, 2 આવશે વિધિ. 8 × 1 = 8 અને 8 ને 2 = 10. તો 1096. તો અહીંયા આપણે જવાબમાં લખીશું 1096 વ્યક્તિઓ પ્રવેશી શકે. બરાબર. હવે 8મો છે અહીંયા પ્રશ્ન 35 થી 40માં પ્લસ માઇનસ ગુણ્યા ભાગ્યા પૈકી યોગ્ય ચિહ્ન મૂકો. તો અહીંયા બરાબર ચિહ્ન જુઓ. આ બાજુ બરાબરની આ બાજુ 1 મીટર છે, તો આ બાજુ 1 મીટર જેટલું કરવું પડે. 50 સેમી એટલે 1 મીટર ના થાય, પરંતુ 50 અને 2 વચ્ચે કયું ચિહ્ન મૂકીએ તો 1 મીટર થાય. મતલબ 50 ને 2 વચ્ચે ગુણ્યા મૂકીએ તો 50 × 100, 100 સેમી એટલે 1 મીટર થાય. પછી બીજું 750 મીટર અને 250 મીટર, એમાંથી 1/2 કિલોમીટર કરવાનો છે. તો 1/2 કિલોમીટર એટલે વિદ્યાર્થી મિત્રો 500 મીટર થાય. બરાબર. 500 મીટર. તો અહીંયા 500 મીટર કરવા માટે આપણે કયું ચિહ્ન મૂકવું પડે તો બાદબાકી. 750માંથી 250 બાદ કરો એટલે 500 મીટર થાય, એને 1/2 કિલોમીટર કહેવાય. ત્રીજું 3000 મીટર ખાલી જગ્યા 3 = 1 કિલોમીટર. તો 1 કિલોમીટર એટલે વિદ્યાર્થી મિત્રો 1000 મીટર થાય. બરાબર. તો તમારે 1000 મીટર કરવું હોય તો 3000 મીટરને તમે 3 વડે ભાગો તો 1 કિલોમીટર થઈ જાય, એટલે કે 1000 મીટર. ચોથું 850 મીટર બરાબર પછી ખાલી જગ્યા છે 150 મીટર ને 1 કિલોમીટર. તો 1 કિલોમીટર અહીંયા લખ્યું નથી, પરંતુ આપણે 1 કિલોમીટર સમજવાનું. તો 1 કિલોમીટર એટલે 1000 મીટર. હવે 1000 મીટર કરવું હોય તો 850 મીટરમાં આપણે 150 મીટર ઉમેરીએ તો 1000 મીટર થાય. પાંચમું 40 સેમી ખાલી જગ્યા 5 બરાબર 2 મીટર. તો 2 મીટર એટલે પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લેવાના. 2 મીટર એટલે અહીંયા 200 સેમી થાય. બરાબર. તો આપણે 200 સેમી કરવાના છે. તો અહીંયા વચ્ચે 40 ને 5નો ગુણાકાર કરીશું. 5 × 4 = 20 એટલે 200 સેમી થશે. છઠ્ઠું 75 સેમી ખાલી જગ્યા 25 સેમી બરાબર 1/2 મીટર. તો 1/2 મીટર એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો? તો 1/2 મીટર એટલે 50 સેમી થાય, કેમ કે 1 મીટર એટલે 100 સેમી. તો 1/2 મીટર એટલે 50 સેમી. હવે 50 સેમી અહીંયા લાવવા હોય તો 75 સેમી અને 25 સેમી, તો બંનેની બાદબાકી કરીએ તો આવી જાય. બરાબર. તો આ રીતે આપણે અહીંયા કરવાનું છે. 9મું 3 વિદ્યાર્થીઓ નીચેના મેદાન રમતના મેદાનની ફરતે ફરે છે. તેમણે નીચે મુજબ ચક્કર માર્યા, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. આ મેદાન છે, આ વિદ્યાર્થીઓ આ મુજબ ચક્કર માર્યા છે. આર્યન 3 ચક્કર માર્યા, મિત્રાએ 4 ચક્કર માર્યા, અનુજે 2 ચક્કર માર્યા આના ફરતે. તો કોણે સૌથી વધારે અંતર કાપ્યું એ બધું આપણે અહીંયા શોધવાનું છે. અને અંતર માગ્યું છે એ વિદ્યાર્થી મિત્રો કિલોમીટરમાં માગ્યું છે, અને અહીંયા માપ આપેલું છે મીટરમાં. તો સૌથી પહેલાં આપણે 1 ચક્કર મારતો લાગતો કપાતું અંતર. તો 1 ચક્કર મારીએ તો કપાતું અંતર કેટલું થાય? તો અહીંયા બધાનો કુલ સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો. જોઈએ તો 1 ચક્કર મારીએ તો 600 + 500 + 600 + 500 બરાબર કુલ અંતર. તો 600 + 500 + 700 + 500. તો અહીંયા 600 600 2 વાર, 500 500 2 વાર. તો આપણે બધાનો સરવાળો કરીશું. તો અહીંયા 5 ને 5 10 બરાબર, અને 6 ને 6 12, 12 ને 10 22 બરાબર, અને અહીંયા આટલા 2 મીંડા પાછળ. તો 2200 મીટર અંતર થાય.
હવે આપણે આ એક ચક્કર માટે કપાતું અંતર છે, તો હવે આપણે મારેલા ચક્કર મુજબ શોધવાનું છે. તો કોણે સૌથી વધારે અંતર કાપ્યું? તો સૌથી પહેલાં બધાએ કાપેલું અંતર આપણે શોધી લઈએ. તો ચાલો, આર્યને કેટલું અંતર કાપ્યું? તો આર્યને 3 ચક્કર માર્યા છે, તો આપણે 2200 ગુણ્યા 3 કરવા પડશે, બરાબર. તો અહીંયા 2 મીંડા, 3 દુ 6, 3 દુ 6. તો આર્યને કાપેલું અંતર છે એ વિદ્યાર્થી મિત્રો 6600 મીટર, બરાબર. અને મિત્રાએ કાપેલું અંતર એને 4 ચક્કર માર્યા છે, તો અહીંયા આપણે 2200 ગુણ્યા 4 કરીશું. તો અહીંયા એનું અંતર થશે 8800 મીટર. તો અહીંયા લખી દઈએ 8800 મીટર. અનુજે 2 ચક્કર માર્યા, તો એનું અંતર થશે 4400 મીટર, બરાબર. તો હવે આપણે બધાનું અંતર અહીંયા આપણે લખી દીધું મીટરમાં, પરંતુ અહીંયા માગ્યું છે વિદ્યાર્થી મિત્રો કિલોમીટરમાં, તો આપણે જવાબ કિલોમીટરમાં લખીશું. તો કોણે સૌથી વધારે અંતર કાપ્યું? તો અહીંયા લખીશું કે સૌથી વધારે અંતર મિત્રાએ કાપ્યું છે. તો અહીંયા આપણે લખીએ કે મિત્રાએ સૌથી વધુ અંતર કાપ્યું, બરાબર. હવે મિત્રાએ સૌથી વધુ અંતર કાપ્યું કેટલા કિલોમીટર? તો અહીંયા આપણે કિલોમીટરમાં જવાબ આલવાનો છે. તો 8800 મીટર એટલે વિદ્યાર્થી મિત્રો 8 કિમી 800 મીટર થાય, બરાબર. હવે આને આપણે પોઈન્ટમાં જવાબ લખવો હોય તો વિદ્યાર્થી મિત્રો 8.8 કિમી કહેવાય. બે રીતે આનો જવાબ આપણે આપી શકીએ, એક 8 કિમી અને 800 મીટર અને બીજું 8.8 કિમી કહેવાય. કોણે સૌથી ઓછું અંતર કાપ્યું? તો આપણે જાણીએ છીએ કે અનુજે સૌથી ઓછું અંતર કાપ્યું. અનુજ કેટલું? તો 4400 મીટર. એને આપણે કિમીમાં લખીએ, 4 કિમી અને 400 મીટર. તો 4.4 કિમી પણ લખાય. ચલો, ત્રીજો પ્રશ્ન છે, આર્યન અને મિત્રાએ કાપેલા અંતર વચ્ચેનો તફાવત કિલોમીટરમાં શોધો. આર્યન અને મિત્રાએ, તો વિદ્યાર્થી મિત્રો આર્યન અને મિત્રા વચ્ચેનો અંતરનો તફાવત, તો અહીંયા વધારે મિત્રાનું છે, તો વધારેમાંથી આપણે ઓછું બાદ કરીશું. તફાવત એટલે બાદ બાકી. તો આપણે તફાવત કરીએ બાદ બાકી, તો અહીંયા 2200 મીટર થાય, બરાબર. તો અહીંયા આપણે લખીશું તફાવત કિલોમીટરમાં શોધો. તો અહીંયા આપણે લખીશું કે બંને વચ્ચેનો તફાવત બે કિમી 200 મીટર છે. તો આ રીતે આપણે આનો જવાબ લખવાનો છે. ચલો, એના પછીનો દાખલો છે, નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા નીચેની જે આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પૂર્વાને શાળાએથી ઘરે જવા માટેનો રસ્તાનો નકશો આપેલ છે, તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. તો શાળાએથી ઘરે જવા માટેનો આ નકશો છે, તો પ્રશ્નોના જવાબ આપીએ. ચલો, પહેલો પ્રશ્ન છે, જો પૂર્વ શાળા, બગીચો, બેંક, ઘર આ રસ્તેથી ઘરે જાય તો કેટલા કિમી અંતર થાય? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, શાળા પછી બગીચો, બેંક અને ઘર, તો કેટલા કિમી થશે? તો અહીંયા જુઓ, શાળાથી બગીચા સુધી 4 કિલોમીટર, તો 4, અને બગીચાથી બેંક સુધીનું 2. તો અહીંયા આપણે લખતા જઈએ કે 4 + 2 + 3, બેંકથી ઘર સુધીનું અંતર 3. તો કુલ સરવાળો આપણે કરીએ તો 9 થાય. તો કુલ અંતર 9 કિમી કહેવાય, બરાબર, 9 કિલોમીટર. જો પૂર્વા શાળા, પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ અને ઘર આ રસ્તે જાય તો કેટલા કિમી? શાળાથી આ પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ અને ઘર. તો સૌથી પહેલાં શાળાથી પુસ્તકાલયનું અંતર 2 કિમી, ત્યાંથી પોસ્ટ ઓફિસનું અંતર 3 કિમી અને ઘરનું અંતર 1 કિમી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલ અંતર થશે 6 કિમી, બરાબર.
હવે આગળનો પ્રશ્ન જોઈએ તો જો પૂર્વાને શાળાએથી ઘરે જવા સૌથી ઓછા અંતરવાળો રૂટ કયો છે, તો અહીંયા આપણે જોઈએ તો સૌથી ઓછા અંતરવાળો રૂટ એ 6 કિમી વાળો છે, એટલે કે શાળા, પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ, ઘર. અહીંયા લખી દઈશું શાળા, પુસ્તકાલય, બરોબર, પોસ્ટ ઓફિસ અને ઘર. તો આ જે રસ્તો છે સૌથી ઓછા અંતરવાળો છે. શાળાએથી ઘરે જવા કયા બે રૂટમાં સરખું અંતર થાય? તો વિદ્યાર્થી મિત્રો હવે સરખા અંતરવાળો જે રૂટ શોધવાનો થાય એ આપણે જોઈએ તો અહીં આપણે જોયો શાળાથી પુસ્તકાલય, પોસ્ટ ઓફિસ અને ઘર એ 6 કિમી થયા, બરાબર. તો હવે આપણે બીજો એક રૂટ શોધવો પડશે કે જેમાં બે રૂટનું અંતર સરખું થાય. અહીંયા આ જે રૂટ છે એ થયો 9 કિમી, તો બંનેનું સરખું થતું નથી. તો આપણે જોઈશું, ચલો અહીંયા શાળાએથી સીધા તળાવ અને ઘર એનું અંતર વિદ્યાર્થી મિત્રો 5 ને 6 11 થાય છે, બરાબર, 11 કિમી. અને વળી બીજો એક રૂટ આપણે જોઈએ તો શાળાએથી પુસ્તકાલય, પછી તળાવ અને ઘર એનું અંતર પણ આપણે જોઈએ તો અહીંયા 2, 3, 5 અને 6 11, તો એ પણ 11 થાય છે. તો બે રૂટ આપણે લખવાના છે, કયા કયા આવશે? તો અહીંયા આપણે લખીએ, એક તો શાળા, પછી અહીંથી તળાવ અને ઘર. બીજો રૂટ શાળા, શાળાથી નીકળ્યા તો પુસ્તકાલય, પુસ્તકાલયથી વળી ગયા તળાવ બાજુ અને પછી ઘર. તો આ બંને જે રૂટ છે એનું અંતર સરખું છે. એના પછી અધ્યયન નિષ્પત્તિ આધારે મૂલ્યાંકન. તો અહીંયા અગાઉ જે પ્રશ્ન આપણે ભણ્યા હતા એવો જ પ્રશ્ન છે કે દ્વારકા એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ સ્ટેશનેથી ઉપડીને દ્વારકા સુધી પહોંચે છે. આ ટ્રેન જે જે સ્ટેશને રોકાય છે તે સ્ટેશનનું અમદાવાદથી અંતર નીચેના કોષ્ટકમાં આપેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન અહીં આપેલો છે કે અમદાવાદથી હાપાનું અંતર કેટલું થાય, બરાબર. અમદાવાદથી હાપા, અમદાવાદ 0 અને હાપા જોઈએ 323, તો 323માં 0 બાદ કરીએ તો જવાબ આપણને 323 કિમી મળે. હવે વિરમગામથી રાજકોટનું અંતર શોધવાનું છે. તો વિરમગામ છે અહીંયા 66 કિમી અમદાવાદથી, અને રાજકોટ તો અહીંયા જોઈએ તો રાજકોટ છે 247, તો 247માંથી આપણે 66 બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો, તો કેટલા આપણને મળશે? તો અહીંયા એક વચ્ચે અહીંયા એક 14માંથી 6 જશે તો 8 ને 6 14 એટલે 8 1, તો અહીંયા જવાબ આપણને 181 કિમી મળશે, બરાબર. એના પછીનો પ્રશ્ન છે સુરેન્દ્રનગરથી ખંભાળિયા પહોંચવા માટે કેટલા કિમી અંતર કાપવું પડે? તો સુરેન્દ્રનગર છે 131 કિમી છે અમદાવાદથી, અને ખંભાળિયા છે એ 386 કિમી. તો 386માંથી 131 બાદ કરીશું તો 5, અહીંયા પણ 5, 8માંથી 3 જશે અને અહીંયા 2, તો 255 કિમી, બરાબર. પછી ચોથું છે એક મુસાફર રાજકોટથી ટ્રેનમાં બેસે છે અને તે જામનગર સ્ટેશને ઉતરી જાય તો તેણે ટ્રેન દ્વારા કેટલું અંતર કાપ્યું ગણાય? જો વિદ્યાર્થી મિત્રો રાજકોટથી ટ્રેનમાં બેસે છે, અહીંયા રાજકોટથી બેસે છે, બરાબર, અને જામનગર સ્ટેશને ઉતરી જાય તો અહીંયા ઉતરી જાય છે, તો તેને ટ્રેન દ્વારા કેટલું અંતર કાપ્યું? તો આપણે 323 એમાંથી 247 બાદ કરીશું. તો ચલો કરીએ, 323 જામનગર 332 છે વિદ્યાર્થી મિત્રો, 332માંથી 247 બાદ કરીશું, બરાબર. તો આપણને જવાબ મળશે અહીંયા 2 વચ્ચે અહીંયા 12, 12માંથી 7 જશે તો 7 ને 5 12 એટલે 5, 2માંથી 4 નહીં જાય, આપણે 10 લઈએ
તો 12માંથી 4 જશે તો 8, તો 85 કિમી, બરાબર. 85 કિમી અંતર કાપ્યું ગણાય. 5મો પ્રશ્ન, ટ્રેન વાંકાનેર સુધી પહોંચી છે, દ્વારકા પહોંચવા માટે હજી કેટલું અંતર કાપવાનું બાકી છે? તો ટ્રેન છે એ વાંકાનેર પહોંચી છે, બરાબર. આપણે જોઈએ વાંકાનેર, તો ટ્રેન અહીંયા સુધી પહોંચી છે અને એને પહોંચવું છે, દ્વારકા પહોંચવા માટે હજી કેટલું અંતર કાપવું પડશે? તો દ્વારકા આપણે જોઈએ તો 470 કિલોમીટર છે અમદાવાદથી, અને વાંકાનેર 205 છે. તો આપણે 470માંથી 205 બાદ કરી દઈએ તો આપણને મળશે અહીંયા 10 પહોંચ જશે તો 5, અહીંયા 6 શૂન્ય જશે તો 6, અને અહીંયા 2, તો 265 કિલોમીટર અંતર કાપવાનું બાકી છે, બરાબર. 265 કિમી. આગળનો પ્રશ્ન આપણે જોઈએ. ચલો, યોગ્ય વિકલ્પ પસંદ કરો, બરાબર. તો 6થો પ્રશ્ન, 1000 સેમી બરાબર કેટલા મીટર? તો વિદ્યાર્થી મિત્રો 1000 સેમી બરાબર કેટલા મીટર? તો 1 મીટર એટલે 100 સેમી થાય, પરંતુ અહીંયા 1000 સેમી આપે છે તો 10 મીટર થાય. તો આપણો જવાબ એ આવશે. અહીંયા તમારે એ લખવાનો છે. એના પછી 55 મીટર બરાબર કેટલા સેમી? તો 1 મીટર એટલે 100 સેમી, તો 55 મીટર એટલે 5500 સેમી એટલે 5500, તો સી આવશે. એના પછી 8મું જોઈએ તો 20 મીટર બરાબર ખાલી જગ્યા સેમી, બરાબર. 1 મીટર એટલે 100 સેમી વિદ્યાર્થી મિત્રો, તો 20 મીટર એટલે આપણે 100 ગુણ્યા 20 કરીશું તો 2000 થાય, તો ડી આવશે. એના પછી 4000 મીટર બરાબર ખાલી જગ્યા કિમી. 1 કિમી એટલે 1000 મીટર થાય, તો 4 કિમી એટલે 4000 મીટર, તો 4000 મીટર એટલે 4 કિમી. તો અહીંયા સી આવશે. તો અહીંયા સી લખીશું. 4 આવશે, અહીંયા 2000 આવશે, અહીંયા 5500 આવશે, બરાબર. છેલ્લો આપણે જોઈએ 10મો, 6 કિમી બરાબર કેટલા મીટર થાય? 1 કિમી એટલે 1000 મીટર, તો 6 કિમી એટલે 6000 મીટર થાય, તો અહીંયા બી આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સોલ્યુશન કરવાનું છે, બરાબર. અને આગળના વિડીયો એટલે કે આગળના ચેપ્ટરના દાખલા શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.